આપણે યુનિટ 8 શરૂ કરી દીધો છે. થોડું વાંચ્યું છે પક્ષીઓ વિશે. એક ટેલર બર્ડ, બીજું હોર્નબિલ. તો આપણે છેલ્લે હોર્નબિલ વિશે વાંચતા હતા કે હોર્નબિલને બહુ ઘેલો કહેવામાં આવે છે, કારણ કે તે તેના બચ્ચાઓની અને તેની પત્નીની ખૂબ જ કાળજી લે છે. એનાથી આપણે વાંચવાનું. લેક્ચર 3 આજે કરીએ યુનિટ 8નું. જો આપણે કાલે સુધી વાંચ્યું હતું કે ફોર ઇટ્સ કેરિંગ બિહેવિયર ફોર ફિમેલ ઇટ ઇઝ કોલ્ડ ભોગેલો ઇન સમ એરિયાઝ ઓફ અવર સ્ટેટ. તેની ફિમેલ માટેની કાળજીના લીધે, તેની માદા માટેની કાળજીની વર્તણૂકના લીધે એ આપણા રાજ્યના કેટલાક ભાગમાં ભોગેલો તરીકે ઓળખાય છે. મીનિંગ વન હુ ટેક્સ એક્સ્ટ્રા કેર ઓફ હિઝ વાઇફ. એનો અર્થ થાય છે કે જે તેની પત્નીની વધુ પડતી કાળજી લે છે. હવે આગળ આપણે વાંચવાનું છે. બધા પુસ્તકને ખોલો અને 8મો પાઠ કાઢો, પાના નંબર 95. એની છેલ્લી લીટી છે કે શુભાંગી સેડ, વાવ ધેટ ઇઝ ગ્રેટ. શુભાંગીએ કહ્યું કે વાહ, આ તો બહુ મોટી વાત કહેવાય. પત્ની અને બાળકો માટે આટલું બધું કરે, સારું કહેવાય. માય ટીચર ઓલ્સો સેઝ ધેટ વી શુડ બી હેલ્પફુલ ટુ અધર્સ. મારા શિક્ષક પણ કહે છે કે આપણે બીજાઓને મદદરૂપ થવું જોઈએ. મે આઈ આસ્ક વન મોર ક્વેશ્ચન. પછી એણે કહ્યું દેવાંગીને કે હું તને એક વધારે પ્રશ્ન પૂછું. દેવાંગી સેડ શ્યોર ડિયર, ચોક્કસ. શુભાંગી સેડ વેન આઈ વિઝિટેડ માય ફ્રેન્ડ નાઝમીન્સ હોમ in the Polo forest, I saw many nests of river birds on bubble trees. આખું મોટું એક વાક્ય છે કે શુભાંગીએ હવે હોર્નબિલ વિશે માહિતી મેળવી લીધી. હવે બીજા પક્ષીની વાત કરે છે. એ કહે છે કે જ્યારે હું મારી મિત્ર નાઝમીનના ઘરે પોલો ફોરેસ્ટ ગઈ ત્યારે મેં બબુલ ટ્રીઝ એટલે બાવળના ઝાડ, તો ત્યારે મેં બાવળના વૃક્ષો ઉપર વિવરબર્ડ એટલે સુઘરીના ઘણા માળાઓ જોયા. વેન આઈ વિઝિટેડ માય ફ્રેન્ડ નાઝમીન્સ હોમ ઇન ધ પોલો ફોરેસ્ટ આઈ સો મેની નેસ્ટ્સ ઓફ વિવરબર્ડ્સ ઓન બબુલ ટ્રીઝ. જ્યારે હું મારી મિત્ર નાઝમીન કે જે પોલો ફોરેસ્ટમાં રહે છે ત્યાં એને મળવા ગઈ ત્યારે મેં આપણે બાવળના વૃક્ષો પર સુઘરીના ઘણા બધા માળા જોયા. જેમ પેલો દરજીડો એટલે સ્ટીચ એટલે ટાંકા લેવા, દરજીની જેમ ટાંકા લઈને એનો માળો મૂકે એટલે એને દરજીડો, એમ આ વિવરબર્ડ એટલે સુઘરી, ટુ વીવ એટલે વણવું, એટલે એ એનો માળો એ કેવી રીતે આગળ આવે છે કે વણીને બનાવે છે, કલાત્મક માળો. દેવાંગી સેડ લુક એટ ધીસ પિક્ચર ઇન ધ બુક. દેવાંગીએ કહ્યું કે આ ચોપડીમાં આ ચિત્ર તરફ જો. ઇટ ઇઝ એ વિવર બર્ડ. તે સુઘરી છે. ધ બર્ડ ઇઝ નોન એઝ સુઘરી ઇન ગુજરાતી, મીનિંગ વન હુ બિલ્ડ્સ બ્યુટીફુલ હાઉસ. આ પક્ષી એ ગુજરાતીમાં સુઘરી તરીકે ઓળખાય છે અથવા સુઘરી તરીકે જાણીતું છે. એનો અર્થ થાય એવી વ્યક્તિ કે એવું પક્ષી કે જે સુંદર મકાન બનાવે છે. આપણે કાગડાનો માળો અને ચકલીનો માળો જોઈએ કે ઇવન કબૂતરનો માળો, તો ગમે ત્યાંથી ડાળીઓ ને તણખલા ને જે મળે એ બધું ભેગું કરીને ગોઠવી દીધું હોય છે, તદ્દન અવ્યવસ્થિત માળો હોય. જ્યારે આ વિવરબર્ડ સુઘરી સારું ઘર બનાવનારી, તો એ કહે છે કે એને ગુજરાતીમાં સુઘરી તરીકે ઓળખાય છે. એનો અર્થ થાય કે એવું પક્ષી કે જે સુંદર માળો બનાવે છે, સુંદર મકાન એનું બનાવે છે.
Almighty has gifted us different skills, and the weaver bird is gifted with the skill of weaving its nest. Almighty એટલે ભગવાન, શક્તિશાળી ભગવાને આપણને બધાને પણ અલગ અલગ કૌશલ્યો આપ્યા છે. સ્કિલ્સ એટલે કૌશલ્યો. એવી જ રીતે weaver bird is gifted with the skill of weaving its nest. કોયલને અવાજ મીઠો આપ્યો છે, એ નેચરલ ગિફ્ટેડ. તો આ સુગરીને શું આપ્યું છે કે એ મકાન સુંદર રીતે બનાવે, એને માળો ગૂંથવાની કળા એ એને બક્ષિસમાં સર્વશક્તિશાળી ભગવાને આપી છે. Almighty has gifted us different skills, and weaver bird is gifted with the skill of weaving its nest. સર્વશક્તિમાન ભગવાને આપણને પણ અલગ અલગ બક્ષિસો ભેટ આપી છે, અને એ જ રીતે સુગરીને પણ એમને એનો માળો સુંદર રીતે બાંધવાનું કૌશલ્ય એની ભેટ આપી છે. weaver birds prefer long thread like grass leaves to build their nest. સુગરીઓ અથવા સુગરી પક્ષીઓ તેમનો માળા બાંધવા માટે પ્રિફર એટલે પસંદ કરે. શું પસંદ કરે છે? તો લોંગ થ્રેડ લાઇક ગ્રાસ લીવ્સ, ઘાસના પાંદડા, અને કેવા? તો લાંબા દોરા જેવા. થ્રેડ એટલે દોરો. તો સુગરી એ તેનો માળો બાંધવા માટે લાંબા દોરા જેવા પાતળા ઘાસના પાંદડાનો ઉપયોગ કરે છે. Subhangi said, Didi, who builds a nest? The male bird or the female bird? શુભાંગીએ પૂછ્યું કે દીદી, સુગરી પક્ષીમાં માળો કોણ બાંધે છે, નર પક્ષી કે માદા પક્ષી? દેવાંગી said, male weaver bird builds nests. દેવાંગીએ કહ્યું કે નર પક્ષી એ માળો બાંધે છે. It takes nearly 18 days to complete nest building. નિયરલી એટલે લગભગ, આશરે. એને સંપૂર્ણ માળો પૂરો કરતાં, આખો માળો બાંધી લેતા લગભગ 18 દિવસ જેટલો સમય લાગે છે. When the nest is half completed, the male invites female for pairing by its song. જ્યારે માળો બાંધવાનું કામ અડધે પહોંચે છે, અડધો માળો બંધાઈ જાય છે, પછી નર પક્ષી એના ગીત વડે માદા પક્ષીને એના માળામાં એની જોડે આવીને રહેવા માટે આમંત્રણ આપે છે. If she accepts the nest, both of them finish the nest. અને જો માદા પક્ષી એના આમંત્રણને સ્વીકારે છે, ટુ એક્સેપ્ટ એટલે સ્વીકારવું, તો પછી એ બંને ભેગા મળીને અધૂરો માળો પૂરો કરવાનું કામ કરે છે. If she doesn't, the nest is abandoned. અને જો માદા પક્ષી એ ના સ્વીકારે આમંત્રણ, તો એ માળો પછી એબન્ડન્ડ એટલે એકલો અટૂલો, અડધા બંધાયેલી દશામાં જ એકલો પડ્યો રહે છે. શુભાંગી said, then it must be very difficult for the male to build more than one nest. શુભાંગીએ કહ્યું કે એનો અર્થ તો એ થયો કે તો પછી નર પક્ષી માટે એક કરતાં વધારે માળાઓ બાંધવાનું કામ અઘરું બની જતું હશે. એક માળાને બાંધતા 18 દિવસ થાય, અને એ અડધો પૂરો થાય ને એ માદા પક્ષીને બોલાવે, જો ના આવે તો એ માળો પછી અધૂરો પડ્યો રહે ને બીજો માળો બાંધવા જાય. એમ પછી બીજામાં ના આવે તો ત્રીજો. તો એ કહે છે કે નર પક્ષી માટે આવું માળા બાંધવાનું કામ એ બહુ અઘરું થઈ જતું હશે. દેવાંગી said, yes, absolutely right. દેવાંગીએ કહ્યું, હા, તદ્દન સાચી વાત. A male often makes many nests during nesting season. નર પક્ષી માળા બાંધવાની ઋતુમાં, નેસ્ટિંગ સિઝન એટલે માળો બાંધવાની ઋતુ, એમાં એ ઘણા બધા માળા બાંધે છે. શુભાંગી said, poor boy, I remember Didi, I saw some incomplete nests also. શુભાંગીએ કહ્યું, વિચારો, પુઅર એટલે ગરીબ નહીં પણ લાચાર છોકરો હોય. નર પક્ષી કેવું લાચાર. મને યાદ છે દીદી કે મેં એવું ત્યાં ગઈ પેલું ફોરેસ્ટ, ત્યારે ઘણા માળાઓ ઇનકમ્પ્લીટ એટલે અપૂર્ણ,
થોડો બંધાઈને અડધો બંધાઈને પડી ગયો હોય એવા જોયા હતા. એટલે અહીંયા સુઘરીનું વર્ણન પૂરું થાય. જેવા બીજા પક્ષીનો આવે છે તો આપણે આટલા શબ્દો લખી લઈએ. લખો શબ્દો. વીવર બર્ડ. વીવર બર્ડ. સુઘરી એટલે સારું ઘર વણનાર, બાંધનાર. વીવ એટલે વણવું અથવા ગૂંથવું. અને સુઘરીનો માળો બધા ઘરમાં ડેકોરેશન માટે લઈ આવતા હોય છે. મળે તો એ જોવા જેવું હોય છે. ઉપરથી સાંકળો ને અંદરથી આમ આપણે કુંજા જેવું આકારનો, તો એ સરસ રીતે એનું ગૂંથણ કામ કરે છે. એના સિવાય કોઈ બીજું પક્ષી અંદર જઈ પણ ના શકે. Almighty. સર્વશક્તિશાળી એટલે ભગવાન. લખાઈ ગયા એટલા શબ્દો. ટુ પ્રિફર એટલે પસંદ કરું. સ્કિલ્સ એટલે કૌશલ્યો. લોંગ થ્રેડ લાઇક લીવ્સ એટલે લાંબા દોરા જેવા, દોરી જેવા. થ્રેડ એટલે દોરી. ઘાસના પાંદડા. બિલ્ડ એટલે બાંધવું. નિયરલી એટલે લગભગ. ટુ કમ્પ્લીટ એટલે પૂરું કરવું. અને ઇનકમ્પ્લીટ એટલે અપૂર્ણ. એક્સેપ્ટ એટલે સ્વીકારવું. એનું ઓપોઝિટ શું થાય? રિજેક્ટ. રિજેક્ટ એટલે અસ્વીકાર કરવો. ઇફ એટલે જો, શરત દર્શાવતું સંયોજન.
આને શું કહેવાય? એબન્ડન્ટ એટલે ખાલી પડી રહેલી, ખાલી પડી રહેલી, અધૂરું પડી રહેલું. એબ્સોલ્યુટલી એટલે તદ્દન, પૂરેપૂરું, એબ્સોલ્યુટલી રાઈટ. ડ્યુરિંગ એટલે દરમિયાન, અને નેસ્ટિંગ સિઝન એટલે માળો બાંધવાની ઋતુ. એટલે એક પછી એક જુદા જુદા પક્ષી આવતા જાય છે. અહીંયા આપણે સુઘરી વિશે ભણ્યા. હવે આગળ વાંચું છું, લખાઈ ગયા ને શબ્દો બધા. દેવાંગી said, શુભાંગી, the birds are not only our friends. ત્યાં આવે ને આપણે ત્યાં જુઓ. Devangi said, Subhangi, the birds are not only our friends but they also help us in many ways. પક્ષીઓ એ આપણા માત્ર મિત્રો જ નથી, એ મિત્રો હોવા ઉપરાંત આપણને ઘણી રીતે ઉપયોગી પણ છે. યુ નો ધ વલ્ચર, તું ગીધ પક્ષીને ઓળખે છે. વલ્ચર એટલે ગીધ. જનરલી પીપલ ડુ નોટ લાઇક વલ્ચર્સ as they eat carcasses or dead animals. જનરલી એટલે સામાન્ય રીતે લોકોને ગીધ ગમતા નથી. એઝ એટલે કારણ દર્શાવે છે કે આવું ખાતા હોવાથી. એ શું ખાય છે? એઝ they eat carcasses or dead animals. એન્ડ ડેડ એનિમલ્સ એટલે મૃત પ્રાણીઓના શરીર, અને કેરકેસીસ એટલે મનુષ્યના મૃત શરીર, માનવના. એટલે એ મૃત શરીર હોય એને આગળ આવે છે કે એની ચાંચ એવી વળાંકવાળી હોય છે, તીક્ષ્ણ હોય છે કે એને ફાડી નાખે અને એમાંથી માંસ કાઢીને ખાઈ જાય છે. એટલે યુ નો વલ્ચર, તું ગીધ પક્ષીને જાણે છે. જનરલી પીપલ ડુ નોટ લાઇક વલ્ચર્સ એઝ they eat carcasses or dead animals. સામાન્ય રીતે લોકોને ગીધ ગમતા નથી, કારણ કે મરેલા પ્રાણીઓ અથવા મરેલા માનવીઓનું માંસ ખાય છે. મરેલા પ્રાણીઓ અથવા મરેલા માણસોને ખાય છે. બટ they are called scavengers as they clean our surrounding by eating the rotten dead bodies. પણ એ સ્કેવેન્જર્સ કહેવાય છે. સ્કેવેન્જર્સ એટલે મૃત પ્રાણીઓ અને મૃત માનવના શરીરો જે રોટન એટલે સડેલા પડ્યા હોય, એવા દશામાં પડ્યા હોય તો એમાંથી જીવાતો થઈ જાય, ગંધ મારતી હોય, તો આ એને ફાડી કાઢીને એમાંથી માંસ ખાઈ જાય અને એ રીતે એ આપણા પર્યાવરણને પણ શુદ્ધ રાખે. પેલું મરેલું પ્રાણી કે માણસનું શરીર એમને રખડ્યા કરતું હોય ને એના કારણે પર્યાવરણ દૂષિત થતું હોય તો ગીધનો એક ખોરાક જ છે, તો એને ખાઈ જઈને ઇટ કીપ્સ અવર સરાઉન્ડિંગ ક્લીન. એ આપણા આસપાસના વાતાવરણને પણ દૂષિત થતું રોકે છે. એટલે એ મરેલા પ્રાણીઓ અને મનુષ્યોના શરીરમાંથી માંસ ખાય છે, એટલે એમને સ્કેવેન્જર તરીકે ઓળખાય છે. ઓબ્ઝર્વ ઇટ્સ બીક ઇન ધ પિક્ચર. ચિત્રમાં જો એની ચાંચ. ઇટ ઇઝ ડિઝાઇન ટુ ટેર ધ ફ્લેશ ફ્રોમ ડેડ બોડીઝ.
એની રચના એવી રીતે થયેલી છે કે એ મૃત શરીર અથવા મૃત પ્રાણીમાંથી એને ફાડી નાખીને માંસ એમાંથી ખેંચીને માંસ ખાઈ જાય છે. ફરીથી કરું એટલું. દેવાંગી સેડ, શુભાંગી, ધ બર્ડ્સ આર નોટ ઓનલી અવર ફ્રેન્ડ્સ બટ they also help us in many ways. શુભાંગી, પક્ષીઓ માત્ર આપણા મિત્રો જ નથી પણ તે આપણને ઘણી રીતે ઉપયોગી પણ છે. યુ નો ધ વલ્ચર, તું ગીધ પક્ષીને ઓળખે છે. જનરલી પીપલ ડુ નોટ લાઇક વલ્ચર્સ એઝ દે ઇટ કેર્કેસીસ ઓર ડેડ એનિમલ્સ. સામાન્ય રીતે લોકો ગીધને પસંદ કરતા નથી કારણ કે તે મૃતદેહો અને મૃત પ્રાણીઓને ખાય છે. But they are called scavengers as they clean our surrounding by eating the rotten dead bodies. પણ તે સ્કેવેન્જર્સ તરીકે ઓળખાય છે કારણ કે તે સડેલા મૃતદેહોને ખાઈને આપણા આસપાસના વાતાવરણને ચોખ્ખું રાખે છે. રોટન એટલે સડેલા. ઓબ્ઝર્વ ઇટ્સ બીક ઇન ધ પિક્ચર. એની ચિત્રમાં ચાંચ જો. It is designed to tear the flesh from the dead bodies. એની રચના એવી રીતે થયેલી છે કે મૃત શરીર કે પ્રાણી પડ્યું હોય તો એમાંથી એને ફાડી નાખીને માંસ લઈ લે છે. શુભાંગી સેડ યસ ધ કર્વ ઓફ ધ બીક ઇઝ વેરી શાર્પ. શુભાંગીએ કહ્યું કે હા, એની ચાંચનો વળાંક જે છે, કર્વ એટલે વળાંક, એ ખૂબ તીક્ષ્ણ છે, ધારદાર છે. શરીરને ફાડી કાઢવું અને એમાંથી માંસ કાઢવું એટલે ખૂબ જ તીક્ષ્ણ છે. આઈ એમ નોટ સીન એની વલ્ચર સોરિંગ ઇન ધ સ્કાય ફોર લાસ્ટ સો મેની મંથ્સ. શુભાંગીએ કહ્યું કે અને કહે છે એમ મેં છેલ્લા કેટલાક મહિનાઓથી કોઈ ગીધને આકાશમાં ફરતા જોયા નથી. સોરિંગ એટલે ફરવું, આકાશમાં ઉડવું. એટલે આપણે પહેલાં ઊંચા મકાનોના ધાબા પર ગીધ અને સમડી એવા પક્ષીઓ જોતા હતા, બેઠા હોય અને એ નજર રાખતા હોય નીચેના, કંઈ દેખાય એમને પ્રાણી કે તો એનું ફાડીને માંસ ખાવા આવે, પણ હવે એ દેખાતા નથી. એટલે શુભાંગીએ કહે છે કે હા, છેલ્લા થોડાક મહિનાઓથી મેં પણ આકાશમાં ગીધને ફરતા કે ઉડતા જોયા નથી. વોટ ઇઝ ધ રીઝન? એનું કારણ શું હોઈ શકે? Devangi said, at present people use medicine to cure sick cattle. એનું કારણ એ છે કે અત્યારે હાલના સમયમાં, વર્તમાન સમયમાં લોકો એ ક્યોર સિક કેટલ એટલે એમના બીમાર પડી ગયેલા ઢોરને, કેટલ એટલે ઢોર, તો ઢોર પાળતા હોય તો એના બીમાર પડી ગયેલા ઢોરને સાજા કરવા માટે, ક્યોર એટલે સારું કરવું, દવાઓનો ઉપયોગ કરતા થઈ ગયા છે. એટ પ્રેઝન્ટ પીપલ યુઝ મેડિસિન ટુ ક્યોર સિક કેટલ. અત્યારે લોકો તેમના બીમાર પડી ગયેલા ઢોરને, પશુઓને સાજા કરવા માટે દવાનો ઉપયોગ કરે છે. વેન ધેટ કેટલ ડાઈઝ વલ્ચર ઇટ્સ ઇટ્સ બોડી. અને જ્યારે આવું બીમાર પડેલું પક્ષી દવાઓ લીધેલું એ મૃત્યુ પામે છે ત્યારે ગીધ તો એની ટેવ મુજબ એના શરીરને ફાડીને ખાય છે. ડિક્લોફિનેક ઇઝ વેરી હાર્મફુલ ફોર ધ વલ્ચર. પ્રાણીઓને દવા જે આપવામાં આવે છે, ડિક્લોફિનેક નામની દવા, એ ગીધ પક્ષીઓ માટે ખૂબ જ હાનિકારક છે. આફ્ટર ઇટિંગ સચ ફ્લેશ ઇટ સ્લોલી ડાઈઝ વિધિન એ ફ્યુ ડેઝ. અને આવું મરેલા ઢોરનું આ ડિક્લોફિનેક તત્વવાળું, દવાવાળું પ્રાણી જે પામ્યું હોય એ પદાર્થ એના શરીરમાં જાય એ એના માટે ખૂબ હાનિકારક છે અને એટલે થોડા જ દિવસોમાં ધીમે ધીમે મરી જાય છે. આફ્ટર ઇટિંગ સચ ફ્લેશ ઇટ સ્લોલી ડાઈઝ વિધિન એ ફ્યુ ડેઝ. આવું માંસ ખાવાથી થોડા જ દિવસોમાં એ ધીમે ધીમે મૃત્યુ પામે છે. નિયરલી 97% ઓફ વલ્ચર પોપ્યુલેશન ઇઝ લોસ્ટ. અને લગભગ 97% ગીધની વસ્તી એ ગુમ થઈ ગઈ છે, ખોવાઈ ગઈ છે.
મીન્સ આવી રીતે એ નાશ પામતા જાય છે. હવે ગીધ પક્ષીની વાત પૂરી થાય છે મરીચક, એના શબ્દો આપણે લખી લઈએ. વલ્ચર એટલે ગીધ. વલ્ચર એટલે ગીધ, જનરલી એટલે સામાન્ય રીતે, કેરકેસીસ એટલે મૃત માનવીઓ, ડેડ પછી પાછળ જે એનિમલ્સ એટલે મૃત પ્રાણીઓ, સ્કેવેન્જર્સ એટલે મૃત પ્રાણીઓ કે મનુષ્યના શરીરનું માંસ ખાઈને જીવનારા, ટુ કીપ એટલે રાખવું, સરાઉન્ડિંગ. સરાઉન્ડિંગ એટલે આસપાસનું વાતાવરણ, રોટન એટલે સડેલા, ટુ ઓબ્ઝર્વ એટલે જો, નિરીક્ષણ કર, ફ્લેશ એટલે માંસ, ટુ ટેર એટલે ફાડી નાખવું, ચીરી નાખવું, શરીરને ચીરી નાખે છે, ફાડી નાખે છે, ચીરી નાખવું, કર્વ એટલે વળાંક વાળી. શાર્પ એટલે ધારદાર અથવા તીક્ષ્ણ. સોરિંગ એટલે ફરતા અથવા ઉડતા. રીઝન એટલે શું? કારણ.
વધતા ઉઠતા, રીઝન એટલે કારણ, એટ પ્રેઝન્ટ એટલે અત્યારે હાલમાં, મેડિસિન એટલે દવા, ટુ ક્યોર એટલે સારું કરવું, અને સિક એટલે ઇલ બીમાર. પોપ્યુલેશન એટલે વસ્તી, કેટલ એટલે ઢોર પશુઓ, હાર્મફુલ એટલે નુકસાનકારક, વિધિન એટલે માં એટલે થોડા જ દિવસોમાં એમ, અને પોપ્યુલેશન એટલે વસ્તી. આટલું આપણે કર્યું આજે. ગીત વિશે સમજ મેળવી લીધી. હવે આપણે